જેનો ઘણીવાર દરેકને રંજ રહેતો હોય કે ભાઈ આપણે સુરતનું એટલું મોટું હબ છે અને ગુજરાતનું એક અંગ છે, તો આમાં એક વિશેષ થોડા સમય પહેલા ગવર્મેન્ટે રત્ન કલાકારોના બાળકો માટે વિદ્યાર્થી સહાયની યોજના લાવેલા છે, પણ એમાં કેટલા લોકોએ એમાં લાભ લીધો એ લગભગ હજી કોઈ એવો આંકડો આવ્યો નથી કે ભાઈ એટલા લોકોએ લાભ લીધો. તોય અમારી સુરત ડાયમંડ એસોસિએશનની ટીમ ખૂબ સારું કામ કરી રહી છે કે જેની અંદર દરેકને ક્યાંક ને ક્યાંક જ્યાં પણ મદદ કરવી પડતી હોય તો એસોસિએશન હંમેશા દરેકની સાથે હોય છે. અને આ જે અભ્યાસ લગતી કાર્યક્રમ હતો કે જેમાં રત્ન કલાકારોના બાળકોને ફી માટે, એમાં પણ સુરત ડાયમંડ એસોસિએશને ખૂબ સારો સહયોગ આપેલો હતો. બીજું, ડાયમંડ બુર્સ આવતા કોને ફાયદો થયો છે, કોને નુકસાન થયું છે? કેમ કે મેં કારીગરો સાથે વાત કરી તો કે ડાયમંડ બુર્સનો કોઈ ફાયદો નથી. આ કારીગરોનો જવાબ હતો. હકીકત તો તમે જે વાત કરો છો એ બહુ સાચી વાત છે કે ડાયમંડ બુર્સ, પણ ડાયમંડ બુર્સ છે ને એ એક વ્યવસ્થા છે. આ બિઝનેસની વેલ્યુએશન કોઈ આંકી ન શકે કે આ બિઝનેસનો વ્યાપ કેટલો મોટો છે. આ બિઝનેસના વ્યાપને જોઈને એની કેટેગરી પ્રમાણે બ્રુશ બનાવવામાં આવ્યું, પણ બ્રુશની અંદર લોકો અને આ અમારા જે વેપારીઓ કે બ્રોકરો જે આ જાતા અચકાય છે એનું કારણ છે કે ડિસ્ટન્સ, એટલે કે દૂરી વધારે છે અને આ જોખમનું કામ છે. એટલે આવતા ભવિષ્યમાં એનું પણ ઉજ્જવળ ભવિષ્ય થાય એવું દેખાય છે, પણ એની અંદર એવું લાગે છે કે અત્યારે જે લોંગ ડિસ્ટન્સ છે ને એટલે આ વસ્તુ થશે નહીં આગળ એમ. અને એની માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. ગવર્મેન્ટ તરફથી ખૂબ સારા પ્રયત્નો છે. હવે વેપારીઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે કે બ્રુશ ધમધમતું થાય અને બ્રુશની અંદર આ લોકો બધા જાય. પણ જેમ જેમ માનો કે હમણાં જ અહીંયા અતિવૃષ્ટિ વરસાદ વધી ગયો તો આ શેપમાં પાણી આવી ગયા, તો એ વ્યવસ્થા ત્યાં બહુ સારી હોય, પણ એની માટે થોડું મુંબઈની જે કાંઈ બી પ્રજા છે ને એવું વિચારમાં લાવવું પડશે કે ભાઈ અપડાઉન વાળો બિઝનેસમાં આપણે આગળ જવું હોય તો બ્રુશને ધમધમતું કરવું પડશે. અને એ વાત નિર્વિવાદ છે કે ભાઈ ચોક્કસ છે કે ભાઈ અત્યારે કોઈ ત્યાં જવા તૈયાર થતું નથી એમ. એનું કારણ શું? બસ આ લોંગ ડિસ્ટન્સ અને આ જોખમ વાળો ધંધો છે. તો આમાંથી બધા જ કંપની વાળા એવું વ્યવસ્થા કરે કે ભાઈ ત્યાંથી જ માલ વેચશું અને ત્યાં જ અમે માલ મૂકશું તો બધા જાય અને ત્યાંથી કરી શકે, પણ એ શક્ય નથી અત્યારે. અત્યારે લોકો માર્કેટની જે કાંઈ બી અત્યારે ડિવેલ્યુએશન થઈ છે, માર્કેટ જે મંદીના માહોલમાં છે એમાંથી ઉભરવા અત્યારે ખૂબ ઝઝૂમી રહ્યું છે.